પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનની મુક્તિને લઈને રવિવાર મોડી રાતે ભારે હોબાળો થવા પામ્યો હતો. ઇમરાનની પાર્ટી પીટીઆઈના હજારો કાર્યકરોની પોલીસ સાથે અથડામણ થવા પામી હતી. તો આ તમામ રાજધાની ઇસ્લામાબાદના કેટલ ગ્રાઉન્ડમાં મિટિંગ માટે જઈ રહ્યા હતા, પરંતુ પોલીસે એનઓસીના અભાવે શહેરના પ્રવેશ દ્વાર પર તેમને રોક્યા હતા. તો ઇસ્લામાબાદની છાવણીમાં ફેરવવામાં આવ્યું હતું, જેનાથી રોષે ભરેલા કાર્યકરોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. ઇસ્લામાબાદના એએસપી શોએબ ખાન સહિત લગભગ 2 ડઝન પોલીસ કર્મીઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. તો જવાબમાં પોલીસે લાઠીચાર્જ કર્યો અને ટીયર ગેસના સેલ પર છોડ્યા હતા. તો ઇમરાનના સમર્થકોએ ઘણી જગ્યાએ બેરિકેડ્સ ઉજેડી નાખ્યા હતા. તો કામદારોએ મોટા કન્ટેનર પલટી નાખ્યા હતા. આ દરમિયાન પોલીસે ભીડને વિખેરવા માટે ટીયર ગેસનો ઉપયોગ કર્યો હતો, પરંતુ સ્થિતિ કાબૂમાં આવી નથી. આ પછી વહીવટીતંત્રે મોડી સાંજે ઇસ્લામાબાદમાં રેલીને મંજૂરી આપી દીધી. રેલીમાં શાહબાદ સરકારને ઇમરાન ખાનને મુક્ત કરવા માટે 2 અઠવાડિયાનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે. તો ખૈબર પુખ્તુનખ્વાના સીએમ અલી અમીને કહ્યું કે જો 2 અઠવાડિયામાં ઇમરાનને છોડવામાં નહીં આવે તો અમે તેને જાતે જ મુક્ત કરાવીશું. વધુમાં તેમણે કહ્યું હતું કે તે તેનું નેતૃત્વ કરશે અને પ્રથમ ગોળી લેશે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.